વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના છ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં। સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો, ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો, ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો, એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો, ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે। ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો। વિભાગ ડી, ચેપ્ટર નંબર 5, ગાંધીજીએ ભારતના ભાગલાનો સ્વીકાર કેમ કર્યો? જવાબ: જુલાઈ 1946ની ચૂંટણીમાં મુસ્લિમ લીગે 78 બેઠકોમાંથી 73 બેઠકો મેળવી, તેથી મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની માંગણીઓ પ્રબળ બનાવી। બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1946ના દિવસે મુસ્લિમોને સીધા પગલા દિન તરીકે બનાવવાનો આદેશ કર્યો। પરિણામે દેશભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા। આ પરિસ્થિતિમાં વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિત કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકારવી આવી અન્ય કોઈ વિકલ્પ નથી। મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જીનાનો હટાગ્રહ 9 ડિસેમ્બર 1946ના રોજ મળેલી બંધારણ સભાનો મુસ્લિમ લીગે કરેલો બહિષ્કાર તેમજ 31 જાન્યુઆરી 1947ના રોજ મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવવા માટે જલદ કાર્યક્રમો યોજવાના આગ્રહને કારણે હિંદના ભાગલા પાડવાની પરિસ્થિતિ સર્જાઈ। તેથી માઉન્ટ બેટને અને ભારતના ભાગલાની યોજના રજૂ કરી અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો મળી નિર્બળ સરકાર કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને અધિક એવા વહીવટી એકમો સાથે સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે। માઉન્ટ બેટનની આ દલીલ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને યોગ્ય લાગી। તેમણે ગાંધીજી સાથે માઉન્ટ બેટનની યોજનાની ચર્ચા કરી। ગાંધીજીએ ના છૂટકે અને ભારે હૈયે હિંદના ભાગલાની યોજના સ્વીકાર કર્યો। 2 નંબરનો પ્રશ્ન, હિંદ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો। બ્રિટિશ સરકાર ભારત છોડવા માંગતી ન હતી તેમજ તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઈરાદો ધરાવતી નથી, તે હિંદની પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યા। ગાંધીજીએ પ્રજાને નિરાશા દૂર કરી અને તેમને અખંડ લડત લડવા તૈયાર કર્યા। મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં ઓગસ્ટ 1942ની રાત્રે હિંદ છોડો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો। ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે, આજે છુપાઈને કશું કરવું નથી, કરેંગે યા મરેંગે। આ સભામાં જ ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારને હિંદ છોડો આદેશ આપ્યો। હિંદ છોડો ચળવળના વિવિધ બનાવો: બ્રિટિશ સરકાર ભારત છોડવા માંગતી ન હતી તેમજ તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઈરાદો ધરાવતી નથી, તે હિંદની પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યા। ગાંધીજીએ પ્રજાને નિરાશા દૂર કરી તેમને અખંડ લડત લડવા તૈયાર કર્યા। મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠક ગાંધીજીના નેતૃત્વમાં 8 ઓગસ્ટ 1942ની રાત્રે હિંદ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો। ગાંધીજીએ જાહેર કર્યું, આઝાદી માટે મારી આ અંતિમ લડત છે, આજે છુપાઈને કશું કરવું નથી, કરેંગે યા મરેંગે। આ સભામાં જ ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારને હિંદ છોડો આદેશ આપ્યો। બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવો કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમન નીતિ અપનાવી। પરિણામે હિંસક તોફાનો ફાટી નીકળતા ભાંગફોડના બનાવો બન્યા। લોકોએ રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, સરકારી મકાન વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું। કેટલાક સ્થળોએ રેલના પાટાઓને ઉખેડી ફેંકી દીધા। દેશભરમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યામાં બન્યા। રેલવેને સૌથી વધુ નુકસાન થયું। કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કરવો। અનેક સ્થળોએ પોલીસો અને લોકો વચ્ચે હિંસક ઘર્ષણ થયા। અંગ્રેજ સરકારે હિંદ છોડો ચળવળને દબાવી દેવા લાઠીચાર્જ, ટીયર ગેસ, ગોળીબાર વગેરેનો વ્યાપક ઉપયોગ કર્યો। સરકારે લગભગ 70,000 કરતાં વધુ લોકોને જેલમાં પૂર્યા। 538 વખત ગોળીબાર કર્યો, જેમાં 1028 માણસો મૃત્યુ પામ્યા અને 3200થી વધારે સંખ્યામાં ઘવાયા।
આમ છતાં સરકાર આ ચળવળને સંપૂર્ણપણે દબાવી શકી નહીં. આથી સરકારને ખાતરી થઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવું શક્ય નથી. હિંદ છોડો ચળવળથી ભારતના લોકોમાં જાગૃતિ આવી, લોકો પૂર્ણ સ્વરાજ્ય મેળવવા કટિબદ્ધ થયા. પરિણામે 5 વર્ષ એટલે કે ઈસવીસન 1947માં ભારતને સંપૂર્ણ આઝાદી મળી. નંબર 3 જોઈએ. ટૂંક નોંધ લખો. સુભાષચંદ્ર બોઝ. અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી કોલકાતાના તેમના નિવાસસ્થાને નજરકેદ કર્યા. એક મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા. તેઓ કોલકાતાથી પેશાવર, કાબુલ અને ઈરાન અને રશિયા જઈ 28 માર્ચ 1945ના રોજ બર્લિન પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિંદ રેડિયો સ્ટેશન સ્થાપ્યું. એ સ્ટેશનથી તેમણે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવાની હાકલ કરી. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝ બર્લિનથી જાપાન ગયા. જાપાનમાં રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નેતા બનાવ્યા. 2 જુલાઈ 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. ત્યાં સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ આપ્યું. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજને ચલો દિલ્હી અને જય હિંદના સૂત્રો આપ્યા. તેમણે ફૌજના સૈનિકોને કહ્યું, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી અને તેમને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય એવા નામ આપ્યા. સુભાષચંદ્ર બોઝની કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિંદ ફૌજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું. અહીંથી આઝાદ હિંદ ફૌજની ટુકડીએ ભારતના પૂર્વ ઇમ્ફાલ વગેરે જીતી લીધા. એ સમયે અમેરિકાએ બ્રિટનના પક્ષે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. તેણે જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા. અણુબોમ્બથી સર્જાયેલા ભયંકર વિનાશને કારણે જાપાનને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે આઝાદ હિંદ ફૌજને જાપાનથી મળતી મદદ બંધ થઈ ગઈ. 18 ઓગસ્ટ 1945ના દિવસે સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે. આમ ભારતને સ્વતંત્ર લડતમાં આઝાદ હિંદ ફૌજે નોંધપાત્ર કામગીરી બજાવી. ટૂંક નોંધ લખો. દાંડી કૂચ. સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11 માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. તેમણે અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી. 29મી માર્ચ 1970ના રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. દાંડી યાત્રામાં માર્ગમાં ગામે ગામે સત્યાગ્રહીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને જાગૃત કરવા માટે મીઠાના અન્યાય કાયદા વિશે, સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવતા. ગાંધીજીને તેમના સાથીઓએ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ 1930ના રોજ સૂર્યોદય અને ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વોરી લીધી. ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. 5 નંબરનું જોઈએ આપણે. આઝાદ હિંદ ફૌજે ભારતની સ્વતંત્ર લડતમાં શો ફાળો આપ્યો. અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી કોલકાતામાં તેમના નિવાસસ્થાને નજરકેદ કર્યા. એક મધ્ય રાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા. તેઓ કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન અને રશિયા જઈ 28 માર્ચ 1945ના રોજ બર્લિન પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિંદ રેડિયો સ્ટેશન સ્થાપ્યું. એ સ્ટેશનથી તેમણે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવાની હાકલ કરી. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝ બર્લિનથી જાપાન ગયા. જાપાનમાં રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નેતા બનાવ્યા. 2 જુલાઈ 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. ત્યાં સુભાષચંદ્ર બોઝે નેતાજીનું હુલામણું નામ આપ્યું. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજને ચલો દિલ્હી અને જય હિંદના સૂત્રો આપ્યા. તેમણે ફૌજના સૈનિકોને કહ્યું, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુની મુલાકાત
મુલાકાત લીધી અને તેમને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય એવા નામ આપ્યા. સુભાષચંદ્ર બોઝની કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિંદ ફૌજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું. અહીંથી આઝાદ હિંદ ફૌજની ટુકડીએ ભારતનો પૂર્વ ઇમ્ફાલ વગેરે જીતી લીધા. એ સમયે અમેરિકાએ બ્રિટનના પક્ષથી દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. તેણે જાપાનના નાગાસાકી અને હિરોશિમા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા. અણુબોમ્બથી સર્જાયેલા ભયંકર વિનાશને કારણે જાપાનને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે આઝાદ હિંદ ફૌજને જાપાનની મળતી મદદ બંધ થઈ ગઈ. 18 ઓગસ્ટ 1945ના દિવસે સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે. આમ ભારતને સ્વતંત્ર લડતમાં આઝાદ હિંદ ફૌજે નોંધપાત્ર કામગીરી બજાવી. 6 નંબરનો સવાલ છે, ટૂંકનોંધ લખો. સાયમન કમિશન. ઈસવીસન 1919માં મોનફટના કાયદામાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે દર વર્ષે 10 વર્ષે એટલે એક કમિશનની નિમણૂક કરવી. પરંતુ ઈસવીસન 1927માં એટલે કે 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જોન સાયમનના પ્રમુખપદે રચાયેલા સાયમન કમિશનના 7 સભ્યો હતા અને આ 7 સભ્યો અંગ્રેજો હતા. હિન્દીઓનું દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી, પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન મુંબઈના બંદરે ઉતર્યું ત્યારે લોકોએ સાયમન પાછો જાના બુલંદ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા. સાયમનના કમિશનના ભારતના આગમનના વિરોધમાં દેશભરમાં હડતાલ પાડવામાં આવી. બ્રિટિશ સરકારે આ આંદોલનને કચડી નાખવા લોકો પર ભારે દમન ગુજારી. હજારો નિર્દોષ અને નિશસ્ત્ર લોકો પર લાઠીચાર્જ, ટીયર ગેસ અને ગોળીબાર કર્યો. તેમાં લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભભાઈ પંત, જવાહરલાલ નહેરુ, કોંગ્રેસના અગ્રણી નેતાઓ ઘવાયા. લાહોરમાં સરઘસની આગેવાની લેનાર લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. થોડા સમય પછી તેમનું અવસાન થયું. ગોવિંદ વલ્લભભાઈ પંત જીવન પર્યંત વિકલાંગ બની ગયા. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓને ખૂબ ગુસ્સે થયા. લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારીની હત્યા કરવામાં આવી. 7મા પ્રકરણની વાત કરીએ. નંબર 1, દીવ, દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાવાની માહિતી આપો. 15 ઓગસ્ટ 1947થી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવામાં, દીવ અને દમણ પ્રવેશ કર્યો, જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતા ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ શહીદ બન્યા. પોર્ટુગીઝ સત્તાવાળા અત્યાચાર નીતિ વધી ગઈ. આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની. 18 ડિસેમ્બર 1961ના ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતા ભારતીય લશ્કરી દળોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો. ભારતના બંધારણમાં 12મા સુધારા મુજબ ગોવા, દીવ અને દમણ નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા. આ પ્રદેશોને ભારતીય સંઘ પ્રદેશનો દરજ્જો અપાયો. 19 ડિસેમ્બર ગોવામાંથી, દમણ અને દીવમાંથી છૂટા પાડવામાં આવ્યા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સિલવાસા અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે. ગોવાનું મુખ્ય મથક પણજી છે. 2 નંબરનો સવાલ છે, પ્રાદેશિક અસમાનતા. ભારતમાં વિદેશી શાસકોએ જે પ્રદેશોમાં પોતાનો આર્થિક લાભ થયો ન હતો તે પ્રદેશોમાં વિકાસના કામો કર્યા નહીં. પરિણામે એ વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા સર્જાઈ હતી. ભારતની ભૌગોલિક વિશાળતા અને ભિન્નતાઓના કારણે દેશના જુદા જુદા પ્રદેશોનો રાજ્યોનો સમતોલ આર્થિક વિકાસ થયો નથી. દેશના વિવિધ રાજ્યોમાં પ્રવૃત્તિ, કુદરતી સંસાધનોની વિષમતાઓને કારણે બધા પ્રદેશોનો ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે એક સરખો વિકાસ થયો નથી. વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં આવા વિકાસાત્મક કાર્યો કર્યા નહીં. પરિણામે આવા વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા વિકસી. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરી. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોના આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવાનો હતો. આમ દેશમાં વિકસિત, અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે છે.
આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયસલીમા તેમજ તેલંગાણા રાજ્યમાં કેટલાક વિસ્તારો અલ્પ વિકસિત છે. બે પડોશી રાજ્યો ભારતના જ હોય તો પણ સરહદી જમીન સંબંધમાં વિવાદ ચાલી રહે છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે અને પંજાબ અને હરિયાણા રાજ્યોની વચ્ચે સરહદ માટેની જમીનના વિવાદો ચાલી રહ્યા છે. નંબર 3, ટૂંક નોંધ લખો કાશ્મીરનો પ્રશ્ન. ભારતને સ્વરાજ્ય મળ્યું એ સમયે કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોબરા મૂંઝવણમાં હતા, કારણ કે તેમણે ભારત સાથે જોડાણ ખત પર સહી કરી ન હતી. આ દરમિયાન પાકિસ્તાને કાશ્મીરને પોતાની સાથે જોડવા માટે કાશ્મીર પર આક્રમણ કર્યું. પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીરમાં લૂંટફાટ અને અત્યાચાર શરૂ કર્યા. આ કટોકટીની સ્થિતિમાં રક્ષણ મેળવવા રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માંગી. ભારત સરકારે તેમને ભારતીય સંઘ સાથે જોડાવા માટે જોડાણ ખત પર સહી કરવા જણાવ્યું. તેથી રાજા હરિસિંહે તાબડતોડ જોડાણ ખત પર સહી કરી. એ પછી ભારત સરકારે કાશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને નસાડી મૂક્યા. પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કાશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો લશ્કરી કબજો જમાવી દીધો. જમ્મુ કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગ પર પાકિસ્તાનનો આજે પણ અંકુશ ચાલુ છે, પરંતુ કાશ્મીર કાયદેસર રીતે ભારતનો જ ભાગ છે તે હકીકત છે. આજે કાશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનો સળગતો પ્રશ્ન છે. વાત કરીશું આપણે નંબર 4, ટૂંક નોંધ લખો દેશી રાજ્યો રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો. 15 ઓગસ્ટ 1947 પહેલાં ભારતમાં નાના મોટા 562 જેટલા દેશી રાજ્યો હતા. ભારતની સાથે એમને પણ સ્વતંત્રતા મળી. સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ 1947માં ભારતના ગૃહમંત્રી બન્યા. આથી હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીરના શાસકો સિવાયના આ રાજ્યોએ જોડાણ ખત પર હસ્તાક્ષર કરી તેમના રાજ્યો અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું. હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કરતા તેમની સાથે પોલીસ પગલું લઈને તેના રાજ્યોને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો. સરદાર પટેલે તરત જ ભારતીય સેના અને નૌકાદળને જૂનાગઢની ચારે બાજુ ગોઠવી દીધું. જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. નવેમ્બર 1947માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું. કાશ્મીરના રાજા હરિસિંહને કાશ્મીરનું વિધિસર ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું. આમ સરદાર પટેલ અને વી.પી. મેનને ખૂબ ધીરજ અને અસાધારણ ગુણે દાખવી દેશી રાજ્યો અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે એકીકરણ કરી ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવ્યું. 5 નંબર જોઈએ, ટૂંક નોંધ લખો ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. છેલ્લા 50 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વિકસિત દેશોની તુલનામાં ભારતે આ ક્ષેત્રે સાધેલી વિકાસ અદ્વિતીય છે. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમાં ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર સી.વી. રામન વગેરે નોંધપાત્ર ફાળો આપ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણ અને સંશોધન માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરો, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી વગેરે સંસ્થાઓએ મહત્વનો ફાળો આપ્યો છે. ભારતીય અદ્યતન કૃષિ ટેકનોલોજી, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીઓનો ઉપયોગ કરીને તેમજ સિંચાઈ યોજનાઓ દ્વારા હરિયાળી ક્રાંતિ કરી છે. આ ક્રાંતિના પરિણામે ભારત અન્ન ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી જેવા ઉપગ્રહો અવકાશમાં છોડ્યા છે તેમજ ઉપગ્રહો છોડવા માટેના વ્હીકલ GSLV વિકસાવ્યા છે. આ ઉપરાંત ભારતમાં ઉદ્યોગો, ઉર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. 6 નંબરની વાત જોઈએ, ભારત સંઘમાં દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો. રિયાસતોની સંખ્યા 562 હતી. સ્વતંત્ર ભારતમાં કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશી રાજ્યોના ક્ષેત્રફળનું હતું. તેથી જ ભારતની કુલ જનસંખ્યાના 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી. કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર મોટા રાજ્યો હતા અને નાના રાજ્યો પણ હતા. આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. 15 જાન્યુઆરી 1948, 15 ફેબ્રુઆરી 1948માં સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્રના રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું.
સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. સરદાર પટેલ અને તેના સચિવ વીપી મેનનની સહાયથી જોડાણ ખત અને જેસે થે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું. હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાયના તમામ 559 રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા. હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કરતા તેની સાથે પોલીસ પગલું લઈને રાજ્યને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો. સરદાર પટેલે તરત જ ભારતીય સેના અને નૌકાદળને જૂનાગઢથી ચારે બાજુ ગોઠવી દીધું. જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. નવેમ્બર 1947માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું. કાશ્મીરના રાજા હરિસિંહને કાશ્મીરનું વિધિસર ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું. શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 12 વિભાગ ડીમાં. એમાં સૌથી પહેલો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. રાજકીય પક્ષના પ્રકારો. ભારતમાં બહુપક્ષીય લોકશાહી છે, તેથી દેશમાં અનેક નાના મોટા રાજકીય પક્ષો છે. રાજકીય પક્ષો બે પ્રકારના હોય છે, રાષ્ટ્રીય પક્ષ અને પ્રાદેશિક પક્ષ. જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય તે રાષ્ટ્રીય પક્ષો કહેવાય છે, અને જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તે પ્રાદેશિક પક્ષ કહેવાય છે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે. બિહારનો રાષ્ટ્રીય જનતા દળ, ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ, જમ્મુ કાશ્મીરનો નેશનલ કોન્ફરન્સ, મહારાષ્ટ્રનો શિવસેના, દિલ્હીની આમ આદમી પાર્ટી વગેરે પ્રાદેશિક પક્ષો છે. રાષ્ટ્રીય પક્ષો તરીકે માન્ય પક્ષની માન્યતા મતોના આધારે રદ થઈ શકે છે, જ્યારે પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષોને તરીકે માન્યતા મળી શકે છે. 2 નંબરનો સવાલ જોઈએ, મતદાર અને સરકાર. ટૂંક નોંધ લખો. ભારતમાં લોકશાહી પદ્ધતિની સરકાર છે. બંધારણ મુજબ મતદાન એક મહત્વની પ્રક્રિયા છે. તેમાં મતદાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતમાં સાર્વત્રિક પુખ્ત વયની મતાધિકારની પદ્ધતિ છે. 18 વર્ષ કે તેથી વધારે ઉંમર અને મતદાર યાદીમાં નામ ધરાવતો નાદાર અને અસ્થિર મગજ ન હોય તેવો ભારતનો દરેક નાગરિક કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવે છે. આપણા દેશમાં બંધારણીય લિંગ, જાતિ, ધર્મ, શિક્ષણ, જન્મસ્થાન, મિલકત કે ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વિના પુખ્ત વયના તમામ સ્ત્રી પુરુષોને મત આપવાનો અધિકાર છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની પદ્ધતિ વ્યક્તિ દીઠ એક મતના સિદ્ધાંત પર આધારિત છે. ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક ભારત નાગરિકનો અધિકાર જ નહીં, પવિત્ર ફરજ પણ છે. તેથી તેણે મતદાન કરી પોતાની ફરજ અદા કરવી જોઈએ. દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે, તેથી દરેક મતદાર એ પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. 3 નંબરનો સવાલ જોઈએ, ગુપ્ત મતદાન એટલે શું, સમજાવો. મતદારે કોને મત આપ્યો તે કોઈને પણ ખબર પડે નહીં. આ રીતે કરાતા મતદાનને ગુપ્ત મતદાન કહે છે. આપણા દેશમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ગુપ્ત મતદાન પદ્ધતિ અપનાવવામાં આવે છે. મતદારને પોતાનો મત ગુપ્ત રાખવાનો અધિકાર મળેલો છે. મતદારે કોને મત આપ્યો તેને પૂછી શકાતું નથી. મતદારનો મત ગુપ્ત રહે તેવી સુંદર વ્યવસ્થા ચૂંટણી પંચે ગોઠવેલી છે. મતદાન કરવા માટે 2 રીત અમલમાં છે, મતપત્રકો દ્વારા મતદાન અને વીજાણુ મશીન EVM દ્વારા મતદાન. હાલના સમયમાં ચૂંટણીઓમાં મતદાન કરવા માટે વીજાણુ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન EVM કહે છે. આ રીતમાં મત ગણતરી ખૂબ ઝડપથી થાય છે. આ રીતમાં મતદાર કોઈ પણ ઉમેદવારને મત આપવા ઈચ્છતો ન હોય તો મશીનના નોટા નન ઓફ ધી એબોવ નો ઉપયોગ કરી શકે છે. 4 નંબરનું જોઈએ, ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરો. ચૂંટણી 2 પ્રકારની હોય છે, પ્રત્યક્ષ અથવા સીધી ચૂંટણી અને પરોક્ષ અથવા આડકતરી ચૂંટણી. ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ પદ્ધતિથી થાય છે, જ્યારે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને વિધાનસભાના સભ્યોની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે. ભારતમાં સભ્ય ચૂંટણી પ્રક્રિયા સંચાલન
ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે. ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણીની તારીખોની જાહેરાત, ઉમેદવારી પત્રો ભરવા, ઉમેદવાર પત્રોની ચકાસણી, ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની તારીખ, ઉમેદવારોની અંતિમ યાદીની જાહેરાત, ઉમેદવારોના ચૂંટણી પ્રતીકોની ફાળવણી, ચૂંટણી ઝુંબેશ, મતદાન અને ચૂંટણીના પરિણામોની જાહેરાત વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ચૂંટણી ઝુંબેશમાં સભા, સરઘસો, પ્રવચનો, મતદારોનો અંગત સંપર્ક, રેડિયો અને ટેલિવિઝન પર પ્રચાર વગેરેનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ નિશ્ચિત તારીખોએ ચૂંટણીઓ યોજે છે. ચૂંટણી પૂરી થયા પછી મતોની ગણતરી કરીને પરિણામો જાહેર કરવામાં આવે છે. વધુ મતો પ્રાપ્ત કરનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. નંબર 5 જોઈએ, લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ શું છે સમજાવો. ચૂંટણી લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. તે લોકશાહીનો આધાર સ્તંભ છે. લોકશાહીમાં ચૂંટણી દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે. એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકોને સંતોષ થાય તો જ તેઓ તેમને ફરીથી ચૂંટે છે, નહીં તો તેમને સ્થાને બીજા પ્રતિનિધિને ચૂંટે છે. બંધારણે નક્કી કરેલી લાયકાતો ધરાવતા દરેક નાગરિકને ચૂંટણી લડવાનો અધિકાર છે. રાજકીય પક્ષોના ચૂંટણી લડતા ઉમેદવારો માટે ચૂંટણી રાજકીય જીવનરેખા ગણાય છે. લોકશાહી તંત્ર લોકમત અનુસાર ચાલે છે. લોકોની બહુમતી કયા મત કે અભિપ્રાયને પસંદ કરે છે તે ચૂંટણી દ્વારા જાણી શકાય છે. ચૂંટણી લોકશાહીને જીવંત રાખે છે. આમ ચૂંટણીઓ લોકમત જાણવાનું તેમજ લોકશાહીના સંચાલનનું મહત્વનું માધ્યમ છે. તેથી ચૂંટણીને લોકશાહીની પારાશીશી પણ કહેવામાં આવે છે. 6 નંબરનો જોઈએ આપણે. લોકશાહીમાં લોકમતનું મહત્વ દર્શાવી લોકમતના માધ્યમનું સંક્ષેપમાં વર્ણન કરો. લોકશાહી લોકમત અનુસાર ચાલતી શાસન પદ્ધતિ છે. લોકશાહીમાં લોકમત મુજબ સરકારને લોકો પાસેથી સત્તા પ્રાપ્ત થાય છે. લોકમત અનુસાર સત્તાધારી પક્ષની સત્તા ટકી શકે છે તેમજ તે પુનઃ સત્તા પ્રાપ્ત કરી શકે છે. જાગૃત, બુદ્ધિશાળી અને સુમાહિતગાર નાગરિકોને સરકારે ગેરમાર્ગ દોરી શકતી નથી. લોકમતના ઘડતરમાં 2 મુખ્ય માધ્યમ, મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમ. મુદ્રિત માધ્યમ વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતા દૈનિક વર્તમાનપત્રો, માસિકો, સામયિકો અને મુદ્રિત માધ્યમો છે. વિજાણુ માધ્યમ રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારા વિજાણુ માધ્યમ છે. તેના દ્વારા અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ રજૂ કરી તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી. વિશ્વની કેટલીક આતંકવાદની ઘટનાઓની માહિતી આપો. 11 સપ્ટેમ્બર 2001ના દિવસે એક આતંકવાદી સંગઠને યુએસએમાં શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલા કર્યા, જેમાં ન્યૂયોર્ક શહેરના ટ્વિન ટાવર સાથે બે વિમાનો અથડાવ્યા. તેનાથી લગભગ 3000 જેટલા નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા અને 6000થી વધુ નાગરિકો ઘવાયા. 26 નવેમ્બર 2008ની મોડી રાત્રે આતંકવાદીઓએ મુંબઈની જાણીતી હોટલ પર ભારે ભીડવાળા સ્થળોએ વિસ્ફોટો તથા અંધાધૂંધ ગોળીબાર કર્યા, જેમાં 166 જેટલા લોકો મોતને ભેટ્યા અને 137 જેટલા લોકો ઘાયલ થયા. ડિસેમ્બર 2014માં આતંકવાદીઓએ પાકિસ્તાનના પેશાવર શહેરની લશ્કરી છાવણીમાં આવેલ આર્મી સ્કૂલમાં આડેધડ ગોળીબાર કરી 132 જેટલા નિર્દોષ બાળકો સહિત 141 જેટલા લોકોને મોતના મુખમાં ધકેલ્યા. 24 સપ્ટેમ્બર 2002ના રોજ 2 આતંકવાદીઓએ ગુજરાતના પાટનગર, ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિરની મુલાકાતે આવેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 30 જેટલી વ્યક્તિઓ મૃત્યુ પામી અને 80 વ્યક્તિઓ ઘાયલ થઈ. નંબર 2, આપત્તિ પછીનું પુનઃસ્થાપન નોંધ કરો. આપત્તિ પછી સૌપ્રથમ આપત્તિગ્રસ્ત લોકોને શક્ય તેટલી ઝડપથી બચાવવાના હોય છે. એ પછી તેઓને રાહત સામગ્રી પહોંચાડવાની હોય છે અને છેલ્લે તેઓનું પુનર્વસન કરવાનું હોય છે. ભૂકંપ કે વાવાઝોડા પછી મોટા પાયા પર નવા મકાનો બાંધવા પડે છે. દુષ્કાળના સમયે રાહતના નવા કામો શરૂ કરવા પડે છે. દુષ્કાળ પછીના સમયમાં લોકોને આર્થિક રક્ષણ આપવા માટે નવી રોજગારી ઊભી કરવી પડે છે. નવેસરથી ખેતી કરવા માટે ખેડૂતોને ખેતીના ઓજારો, બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવા વગેરે ખરીદવા આર્થિક મદદ કરવી પડે છે. આપત્તિમાંથી બચેલી કુટુંબની માત્ર 1-2 વ્યક્તિના જીવનને પુનઃ ધબકતું કરવા સઘન પ્રયાસો કરવા પડે છે. આપત્તિના કારણે કાયમી વિકલાંગ બનીને લોકોની આજીવિકા માટે તેમને અનુકૂળ વ્યવસાય તાલીમની વ્યવસ્થા કરવી પડે છે. આમ આપત્તિ પછી પુનઃસ્થાપન
સમાપન એક પડકારરૂપ કાર્ય છે, પરંતુ યોગ્ય આયોજન કરી તેનો તબક્કાવાર ઝડપી અમલ કરવાથી તેને સફળતાથી પૂરું કરી શકાય છે. 3 નંબરનો જોઈએ પ્રશ્ન, ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે શું શું કરવું જોઈએ? રાહદારી અને સાયકલ સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવવા, જાહેર સડકો પર થતા દબાણો નાબૂદ કરવા, ધીમી ગતિએ ચાલતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિઓ દ્વારા ખેંચાતા વાહનોને પીક અવર્સ દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો, એક જ સ્થળે કે એક જ સમયે નોકરી કે ધંધા પર જતી વ્યક્તિઓએ પોતાના અલાયદા વાહનને બદલે એક જ વાહનમાં જવાનું ગોઠવવું, સડક પર થતા ખોદકામ અને મરામતના કામ શક્ય તેટલી ઝડપે પૂરા કરવા, સરઘસો, વરઘોડા કે શોભાયાત્રાઓ પીક અવર્સને બદલે હળવા વાહન વ્યવહારના સમયે કાઢવાની પ્રથા પાડવી, ટ્રાફિક જામના સમયે પોતાના વાહનને નક્કી કરેલ લેનમાં જ રાખવું, ઝડપી ગતિમાર્ગ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ અને બાયપાસની સુવિધાનું નિર્માણ કરવું, કામ ધંધા પર જતી દરેક વ્યક્તિએ સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહન સેવાનો અવશ્ય ઉપયોગ કરવો, ધીમી ગતિએ ચાલતા વાહનો હંમેશા રસ્તાની છેક ડાબી બાજુએ ચલાવવા જોઈએ. નંબર 4 જોઈએ, વાવાઝોડું વખતે શું કરવું અને શું ન કરવું જોઈએ? વાવાઝોડું વખતે શું કરવું? આવનાર વાવાઝોડાનો ચોક્કસ સમય જાણવા માટે રેડિયો અને ટેલિવિઝન પર સમાચારો સાંભળતા તથા જોતા રહેવું, રેડિયો માટે વધારાની એક બેટરી પાસે રાખવી, મોબાઈલ ફોન અને પાવર બેંક જેવા સાધનો ચાર્જ કરી લેવા, અફવા પર ધ્યાન ન આપવું, ખોરાક, સૂકો નાસ્તો, પીવાનું પાણી વગેરેનો જરૂરિયાત પ્રમાણે સંગ્રહ કરવો, ઘરની વીજળીની સ્વિચ બંધ રાખવી, વીજળીના થાંભલાના મોટા વૃક્ષો, મકાનો વગેરેથી દૂર ઊભા રહેવું વગેરે. વાવાઝોડા વખતે શું ન કરવું જોઈએ? ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવી, પ્લાસ્ટિક કે પતરાના ડબ્બા કે ડબ્બીઓ છૂટા ન રાખવા, કારણ કે પવનથી ઉડીને તે ઈજા પહોંચાડી શકે છે. હવામાન વિભાગ દ્વારા રેડિયો પર આવતી ચેતવણી સિવાયની વાતો કે અફવા પર ધ્યાન ન આપવું, એકાએક વાતાવરણ ચોખ્ખું થઈ જાય, વરસાદ બંધ થઈ જાય તેમજ પવન બંધ થઈ જાય તો પણ ઘરની બહાર ખુલ્લામાં ન જવું, અચાનક પવન કે વરસાદ આવી શકે છે, વીજળીના થાંભલા તેમજ વીજળીના છૂટા તારને અડકવું નહીં, તેમનાથી દૂર ઊભા રહેવું વગેરે. નંબર 5, પૂર વખતે શું કરવું, શું ન કરવું જોઈએ? જવાબ, પૂર વખતે શું કરવું? પોતાની કિંમતી અને અંગત વસ્તુઓ લઈને કોઈ સલામત સ્થળે આશ્રય લેવો, સ્વચ્છ પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, ભેજ ન લાગે એ માટે પ્લાસ્ટિકની ડબ્બીમાં દિવાસળીની પેટી વગેરે વસ્તુઓ સાથે રાખવી, પૂર ઓસરી ગયા પછી પાણી ઉકાળીને પીવું, રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા, સાપ કે અન્ય જીવજંતુઓથી સાવધાન રહેવું, તે કોરી સૂકી જગ્યામાં આવી શકે છે, તેમને હટાવવા વાંસની લાકડી સાથે રાખવી. પૂર વખતે શું ન કરવું જોઈએ? બાળકોને ભૂખ્યા ન રાખવા, ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવી, પાણીમાં ન જવું, અફવા પર ધ્યાન ન આપવું, માછીમારોએ નદીમાં ન જવું. નંબર 6, આપત્તિની માનવ જીવન પર થતી અસરો સવિસ્તર વર્ણવો. જવાબ, આપત્તિની ભૌતિક અસરો. સ્થાવર અને જંગલ મિલકતોને ભારે નુકસાન થાય છે, નાશ પામે છે, રસ્તાઓ, પુલ, વીજળી, ગેસ જેવી આંતરમાળખીય સગવડોને મોટી ક્ષતિ પહોંચે છે, તેમનો પુનઃ નિર્માણ કરતા સમય લાગે છે, તેમજ ખર્ચનો ફરીથી આયોજન કરવું પડે છે, નદીમાં અચાનક ઘોડાપૂર આવે છે ત્યારે કિનારા પર માલ મિલકતને અતિ નુકસાન પહોંચે છે તેમજ જાનહાનિ થાય છે. આપત્તિની જનજીવન પર થતી અસરો. નિર્દોષ બાળકોનું, સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે, કેટલાક લોકો કાયમી વિકલાંગ બને છે, તંદુરસ્ત માણસોનું સ્વાસ્થ્ય બગડે છે. આપત્તિની આર્થિક અસરો. આપત્તિ પછી નવેસરથી બાંધકામો કરવા માટે નાણાંની જરૂર પડે છે, તેથી વિકાસના કામો ચાલુ કામો બંધ કરવા પડે છે, નાણાંની અછત ઊભી થાય, યોજનાઓ વિલંબમાં મુકાય છે. આપત્તિની સામાજિક અસરો. આપત્તિગ્રસ્ત વિસ્તારમાં ભયભીત બનેલા લોકોનું સ્થળાંતર કરે છે, તેથી એ વિસ્તારના સામાજિક સંબંધોના તણાવવાળા કમજોર બને છે. ધાર્મિક ઉત્સવોની જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની સરખામણીમાં નીરસ બને છે, લોકોમાં તહેવારોનો આનંદ અને ઉમંગ ઉત્સાહ પ્રગટ થતા સમય લાગે છે.